હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સેલિયા ફ્રેન્ડ્સ. હું છું પ્રીતિ પટેલ અને આજે આપણે જોઈ રહ્યા છે મિલેટની રેસીપી. તો મિલેટ્સ બહુ જ હેલ્ધી હોય છે. ડાયાબિટીક પેશન્ટ્સ માટે તો રામબાણ હોય છે. તો મેં લીધા છે લિટલ મિલેટ્સ અને બીજામાં લીધા છે મેં ફોક્સટેલ મિલેટ, તુવેરની દાળ, લીલા વટાણા, ઝુકીની. આ બાજુ લીધી છે મેં મગની દાળ, બહુ જ બધી લીમડી, ટામેટું એક, આદું આગળ પડતું લેવાનું, ધાણા, લીલા મરચાં. તો ફ્રેન્ડ્સ, આ બધા બેઝિક મસાલા છે જે આપણે આ રેસીપી બનાવવા માટે જોઈશે. હવે આપણે એક તપેલી લઈશું અને તપેલીમાં લિટલ મિલેટ્સ, ફોક્સટેલ મિલેટ્સ અને જે આપણે દાળ મિક્સ કરવાની છે એ આમાં જ મિક્સ કરી દઈશું. છોડાવાળી મગની દાળ અને થોડી તુવેરની દાળ અને બધું આ રીતે હાથથી મિક્સ કરીશું અને એને સ્વચ્છ પાણીથી આપણે ધોઈ નાખીશું. તો ફ્રેન્ડ્સ, અનાજને ધોવું ખૂબ જરૂરી છે. તો મેં એને સરસ 4-5 પાણીથી આ રીતે ધોઈ લીધું, મચેડીને તમે જોઈ શકો છો. અને બધું પાણી કાઢી અને સારું પાણી આમાં મેઝરમેન્ટ કરીને ડબલ એડ કરી લીધું. હવે આ બાજુ આપણે એક ખલબટ્ટો લઈશું અને એમાં બધા મસાલા પીસીશું. તો સૌપ્રથમ મેં આદું લીધું છે અને આદુનો આપણે કચ્ચર ઘાણ કાઢી નાખીશું. તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે નહીં ખબર, પણ પથરામાં જો તમે પીસશો ને તો તમારી રસોઈનો સ્વાદ જ કંઈક જુદો આવશે. એ ટેસ્ટ જ કંઈક નિરાલો હોય છે. તો આદું પીસાઈ ગયું. હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં અને મરચાંને પણ ઠઠુમીને પીસી લઈશું. તો ફ્રેન્ડ્સ, અમે થોડું તીખું ઓછું ખાઈએ છીએ એટલે હું 2-4 મરચાં જ લઉં છું. તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મરચાં અને આદું સરસ આપણું પીસાઈ ગયું છે. તો હવે આપણે એમાં ધાણા નાખીશું. તો ફ્રેન્ડ્સ, ધાણાને તમે ગાર્નિશિંગમાં યુઝ કરો છો એના કરતાં આ રીતે પીસશો તો એનાથી બનેલી ખીચડી કંઈક જુદી જ લાગે છે. તમારી પાસે વધારે ધાણા હોય તો પણ એડ કરી શકો છો. મારી પાસે આજે આટલા જ છે. તો આદું, મરચાં અને ધાણાની આપણે સરસ આ રીતે દરદરી પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે 8થી 10 કઢી પત્તા અંદર એડ કરીશું, જેથી એ પણ મસાલામાં વટાઈને એનો પણ ફ્લેવર રિલીઝ થાય. તો દરદરો મસાલો આપણો સરસ પીસાઈ ગયો છે. તો હવે ચાલો આપણે આગળની તૈયારી કરીએ. પણ એ પહેલાં આપણે લાલ મરચું, આ બેડગે લાલ મિરચી છે, એને પણ થોડું અધકચરું ઠઠુમી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ તો ઓપ્શનલ છે. મને આનો સ્વાદ ભાવે છે એટલે હું એડ કરું છું. તો આને મોટા પીસ રહેશે તો પણ વાંધો નહીં. તો આપણે એ રીતે એને ઠઠુમી લઈશું. તો હવે આપણે કુકર મૂકીએ અને વઘાર કરીએ. તો ફ્રેન્ડ્સ, વઘાર માટે તમે ઘી, તેલ બંનેનો ઉપયોગ કરી શકો છો. કાં તો ઘી, કાં તો તેલ, કાં તો તમને જે યોગ્ય લાગે તે. તો મેં થોડું તેલ અને થોડું ઘી આ રીતે નાખ્યું છે. તો ઘી, તેલ આપણું ગરમ થઈ ગયું છે. આપણે એમાં સૌપ્રથમ હિંગ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, મને તો રાજસ્થાની હિંગ આવે છે એ ખૂબ જ સારી લાગે છે. ખૂબ સરસ ફ્લેવર રિલીઝ થાય છે. આપણે એમાં હવે રઈ એડ કરીશું ને રઈને તતડાઈશું. જીરું એડ કરીશું, જીરાને પણ તતડવા દઈશું. તો તમે જોઈ શકો છો કે બધું સરસ ફૂટી રહ્યું છે. તો હવે આપણે એમાં એડ કરીશું પીસેલો આ મસાલો. તો ફ્રેન્ડ્સ, આ દરદરો પીસેલો મસાલો નાખજો અને રેસીપીને ખૂબ ટેસ્ટી બનાવજો. એને પણ આપણે થોડો શેકી લઈશું જેથી કાચાપણું જતું રહે. તો મરચાં અને આદું ને બધું સરસ આપણું શેકાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું થોડી આખી લીમડી. થોડી તો લીમડી આપણે પીસી લીધી છે અને થોડી રીતે આખી નાખીશું. તો બસ, બધું સરસ શેકાઈ ગયું છે. તમને એવું થશે કે પ્રીતિબેન તેલ બહુ ઓછું મૂકે છે, પણ હા, હું ઘી તેલનો થોડો ઓછો જ ઉપયોગ કરીશું. હવે આપણે એમાં વટાણા નાખીશું અને વટાણા નાખ્યા પછી આપણે એમાં એડ કરીશું બટાકા કાચા કાપેલા અને સાથે જ આપણે એમાં એડ કરીશું કાપેલા ટામેટાં. તો 1 નંગ ટામેટું ક્યુબ્સમાં કટ કરી લીધું છે અને એને પણ આપણે થોડું શેકી લઈશું આ રીતે. તો બસ ફ્રેન્ડ, શેકાઈ ગયું છે. હવે આપણે એમાં એડ કરીશું લકડિયાના મસાલા, જેમ કે લાલ મરચું. તો આ મેં તીખા લાલનું મરચું યુઝ કર્યું છે, જે લાલ હોય છે, કલર ફાઇન હોય છે, પણ એટલું તીખું હોતું નથી. સાથે હળદર, જે ઘરમાં બનાવેલી છે હળદર,
એટલે બધું પ્યોર છે. તો હળદર થોડી અડધીથી પોણી ચમચી એડ કરીશું. તમે બહારની હળદર જોજો, એનો કલર પીળો હશે. આ હળદરનો કલર કેસરી છે. સાથે ધાણા જીરું એડ કરીશું 1 થી 1.5 ચમચી. અને હવે આપણે એમાં એડ કરીશું ગરમ મસાલો. તો આ ગરમ મસાલો મેં એડ કર્યો છે, નહીં તો તમે બાદશાહી ખીચડીનો મસાલો આવે છે એ પણ એડ કરી શકો છો. તો બધું સરસ આપણે થોડું ધીરા તાપે જ એને શેકી લઈશું. તેલ તો ઓછું છે એટલે આપણે એને ગરમીથી જ શેકવાનું છે. તો બસ સરસ શેકાઈ ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું મિલેટ્સ અને દાળ જે આપણે પલાળી રાખી હતી એને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ જે ખીચડી બનવાની છે એ ડાયાબિટીસના પેશન્ટ માટે તો ઉત્તમ જ છે. અને આમ તમે લોકો એમનેમ ખાઓ તો પણ બહુ સરસ છે. અને આ પચવામાં પણ એટલી બધી હલકી છે. તો ફ્રેન્ડ્સ, આપણે થોડી હળદર એડ કરી દઈએ. થોડો કલર મને આછો લાગ્યો છે તો 1 થી 1.5 ચમચી આપણે હળદર એડ કરીશું. તો બસ હવે આપણે એમાં માપથી પાણી બધું એડ કરીશું. તો આ બટ્ટો ધોયેલું પાણી છે અને બીજું મેઝરમેન્ટ પ્રમાણે બધું પાણી આપણે એડ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બધું સરસ મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જાત જાતના કલરના શાકભાજી દેખાય છે. હજી ગાજર હોય તો તમે એડ કરી શકો, બીટ ભાવતું હોય તો પણ એડ કરી શકો. તો બસ હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને 3 સીટી વગાડીશું. તો 3 સીટી ફ્રેન્ડ્સ આપણી વાગી ગઈ છે. વેઇટ એન્ડ વોચ. તો ફ્રેન્ડ્સ, કુકર ઓપન કરીને મેં બાઉલમાં સર્વ કરી છે અને સાથે મેં દહીં એડ કર્યું છે. તો તમને રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ સુપર સેલ.